વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે બનાસકાંઠા પરીક્ષા સમિતિ દ્વારા જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 યોજાઈ રહી છે એની અંદર ધોરણ 6નું અંગ્રેજીનું પ્રશ્નપત્ર જે તારીખ 7/4/2025ના રોજ હતું. અને જો મિત્રો તમારે બીજા સંકુલનું પેપર હોય ને હજુ સુધી ઇંગ્લિશનું પેપર ના રહેવાનું હોય તો એના માટે મિત્રો આ પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી કન્સિડર કરી શકાય છે. માટે આ વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. જોઈએ આપણે સૌપ્રથમ ક્વેશ્ચન 1 કે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એ ફકરા વાંચી પ્રશ્નો જવાબ આપવાના છે. 16 પ્રશ્નો છે, 16 માર્ક્સ હશે. આપણે જે આઈએમપી પ્રશ્નપત્ર આપ્યું હતું ધોરણ 6 અંગ્રેજી માટેનું એમાંથી મિત્રો 50%થી પણ વધુ પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અમારા બધા જ આઈએમપી પેપર્સના વિડીયો તમે ભૂલ્યા વગર જોઈ લેજો. જે તમામ વિડીયોઓની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ આપેલ હશે. તે પ્લેલિસ્ટની અંદર ધોરણ 6ના તમામ આઈએમપી વિડીયો જોવા મળી જશે. જોઈએ ફોલો કે વોટ ડઝ નીતિન લવ, તેની અંદર છે નીતિન લવ નેચર. બીજો છે વાય વિલ નીતિન બીકમ અ ફાર્મર, કે એને ખેડૂત શા માટે બનવું હતું? તો આઈ લાઇક પોલ્યુશન ફ્રી લાઈફ, એટલે કે તે પોલ્યુશન ફ્રી લાઈફ જીવવા માગતો હતો. ત્રીજો છે વોટ વિલ નીતિન એન્જોય, તો એ મિત્રો જોઈ શકો છો અંડરલાઇન કરેલી છે. 3 નંબર આઈ વિલ એન્જોય ઓલ ધ સેશન્સ. ચોથું જોઈએ વોટ વિલ નીતિન કીપ, તો છે એની અંદર પણ ચોથું જે પ્રશ્નનો જવાબ આવે છે પેરેગ્રાફમાંથી એમાં અંડરલાઇન કરેલી છે અને નીચે તે પ્રશ્નનો ક્રમ પણ લખેલો હશે જે તમારો સાચો જવાબ રહેશે. વોટ વિલ ધ એનિમલ્સ ગીવ, તો એ પણ તમે જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. અને ધોરણ 6ના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ હશે. એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો. હવે તમને બીજો પેરેગ્રાફ આપેલો છે, એના પ્રશ્નનો જવાબ જોઈએ. એમાં છે છઠ્ઠો કે વેર વિલ મિસ્ટર મફતલાલ પુટ ધ એગ, તો આવશે હિઝ પોકેટ. 7મો વોટ વિલ કમ આઉટ ઓફ ધ એગ, તો આવશે ચિક્સ. આપણે જે આઈએમપી આપ્યો હતો એમાં મિત્રો આ હતો. નેક્સ્ટ 8મો વોટ વિલ ધ ચીક ગ્રો ઇન ટુ, તો આવશે હેન્સ. 9મો મિસ્ટર મફતલાલ વિલ હેવ ખાલી જગ્યા કાર્સ, તો આવશે 4 કાર્સ. નેક્સ્ટ આગળ વધીશું. બીજો પેરેગ્રાફ જોઈએ કે હુ વેર ગુડ્સ ફ્રેન્ડ, એટલે કે કોણ સારા મિત્રો છે? તો અ ડિયર, અ ક્રાવ, અ ક્રો, અ માઉસ એન્ડ અ ટર્ટલ. નેક્સ્ટ હવે આગળ વધીશું. 11મો વોઝ ધેર અ લેક ઇન ધ ફોરેસ્ટ, તો યસ, હા મિત્રો હતું. 12મો જોઈએ હુ વોઝ મિસિંગ વન ડે, એટલે કે એક દિવસ કોણ ખોવરાઈ ગયું? તો આવશે ડિયર, એટલે કે હરણ ખોવરાય. પછી છે 13મો કે વોર ડીડ ધ ફ્રેન્ડ્સ મીટ, તો 13માની અંદર જોઈ શકો છો તમે અંડરલાઇન કરેલી છે પેરેગ્રાફમાં. નેક્સ્ટ આગળ પેરેગ્રાફ તરફ વધીશું. આ જોઈ શકો છો પેરેગ્રાફ અને નીચે તેના જવાબ છે. હુ વોઝ ધ કુક, તો ભીમા વોઝ કુક. 15મો હુ વોઝ ધ કિંગ, તો વિરાટા વોઝ કિંગ. 16મો છે વેર ઇઝ એવલ અલ્સો પોપ્યુલર, તો આવશે તમિલનાડુમાં. હવે જોઈએ ક્વેશ્ચન 2નો એ, જે તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર મિત્રો રીડ આપેલા છે, જે તમારા ચેપ્ટર સિવાયના પાછળ રીડ આપેલા છે, એમાંથી પેરેગ્રાફ પૂછવામાં આવેલ છે. 10 પ્રશ્નો પૂછવામાં આવશે, એમાંથી આપણે સાચા જવાબ આપવાના છે. પહેલો છે કે વોર વોઝ ધ એન્ટેલોપ, તો એ પણ તમે જોઈ શકો છો પેસેફિક ઓશન, એટલે કે પેસેફિક મહાસાગરમાં. બીજો હાઉ મેની સોઇલર્સ વેર ધેર ઓન ધ એન્ટેલોપ, તો આવશે 30 સોઇલર. નેક્સ્ટ આગળ વધીશું કે વેર ડુ ધ પેલેસિયન્સ લીવ, તો નિયર બિગ લેક્સ. ચોથો હાઉ બિગ આર સમ પેલેસિયન્સ, તો 4 feet લોંગ. 5મો જે છે કે ધ પેલેસિયન્સ ઇઝ અ, તો આવશે ઓપ્શન એ. 6થો જે છે ધ પેલેસિયન્સ હેઝ અ લાર્જ, તો એની અંદર આવશે ઓપ્શન બી બિગ, એટલે કે એમની ચાંચ હોય છે લાર્જ. નેક્સ્ટ આગળ વધીશું. 7મામાં પણ તમે જવાબ જોઈ શકો છો, તો હેવ અ લોંગ કન્વર્ઝેશન વિથ હિમ. 8મો જે છે એની અંદર આવશે ઓપ્શન સી બ્રીફ. નેક્સ્ટ હવે આગળ વધીશું. 9માની અંદર ડીડ ધ બ્લક્સ સ્લીપ, તો આવશે નો, ધ બ્લક્સ વોઝ નોટ સ્લીપ. 10મો છે હુ સ્લેપ્ટ ઇન ધ કાર્ટ, તો એની અંદર આવશે યાઝમીન એન્ડ લીલા એન્ડ રાધાભાઈ એન્ડ અમીનાભાઈ. આ પણ આપણે આઈએમપી આપ્યો હતો. ટ્રુ ફોલ્સ જોઈએ. નીતિન વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, ટ્રુ. ધ ક્રાઉ એન્ડ ધ ડિયર વોઝ રિલેટિવ્સ, ફોલ્સ. ત્રીજો ધ ડિયર રેન ઇન ટુ ધ બુશ, તો આવશે ટ્રુ. ક્રાઉઝ એન્ડ
કોકોઝ આર એંગ્રી, ફોલ્સ. ધ પેરોટ ઇઝ રેડ, ફોલ્સ. છઠ્ઠો, ધ કુક નો અબાઉટ એવલ આફ્ટર, આ મિત્રો થશે ફોલ્સ. આગળ છે તમને ખાલી જગ્યાની ખાલી જગ્યા આપેલી હશે અને ખાલી જગ્યાના અંતમાં કૌંસમાં 2 શબ્દો આપેલા હશે, એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો એની અંદર આવશે, પહેલી ખાલી જગ્યાની અંદર રેટ આવશે, બીજી ખાલી જગ્યાની અંદર આવશે 300 કિલોગ્રામ. નેક્સ્ટ આગળ વધીશું. તમને ચિત્ર આપેલું છે, ચિત્રમાં તમારે ઇન, ઓન, અંડર ને નિયર વડે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ધ બોયઝ આર, તો છોકરાઓ ક્યાં બેઠા છે? તો વૃક્ષ નીચે બેઠા છે. તો નીચે માટે મિત્રો કયો શબ્દ વાપરવામાં આવે છે? અંડર. તો ધ બોયઝ આર અંડર ધ ટ્રી. બીજો જે છે એક વાંદરો છે, ઘરની ઉપર બેઠો છે. તો જે ઉપર હોય એના માટે મિત્રો કયો શબ્દ વાપરવામાં આવે છે? ઓન. તો તમારું વાક્ય બનશે ધ મંકી ઇઝ ઓન ધ રૂફ, એટલે કે ઘરની છત ઉપર બેઠો છે. ત્રીજો જોઈએ, એક બિલાડી છે જે મિત્રો ખુરશીની જોડે બેઠી છે. તો જે પાસે બેઠું હોય, પાસે માટે કયો શબ્દ વાપરવામાં આવે છે? તો નિયર. તો ધ કેટ ઇઝ નિયર ધ ચેર. ચોથો જે છે, એક છોકરી છે એ મિત્રો દરવાજાની પાસે ઊભી છે. તો એના માટે વાપરવામાં આવે છે કે કેતકી ઇઝ નિયર ધ ગેટ. નેક્સ્ટ હવે તમે આગળ વધીશું. તો સી છે કે ફિલ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં શબ્દો આપેલા છે, એનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈ શકો છો સંપૂર્ણ ખાલી જગ્યા પૂરેલી છે તમે. નેક્સ્ટ આગળ વધીશું. સાચી ખાલી જગ્યા પૂરવાની છે બંધબેસતી. રોહન ઇઝ મિસ્ટર મહેતાજ સન, દીકરો છે તો સન આવશે. બીજો, કેન યુ ખાલી જગ્યા ઇન ઇંગ્લિશ, તો રાઇટ નહીં આવે પણ આવશે રાઇટ. ત્રીજો, વોલ્ક સ્ટ્રેન્થ એન્ડ ધેન ટેક અ, તો એની અંદર આવશે રાઇટ. હવે છે 3 છે તો એને મિત્રો થર્ડ કહેવાય. 7 છે તો એને 7th. 18 છે તો એને કહેવાય 18th. 24 છે તો એને 24th. 10 છે તો એને કહેવાય 10th. નેક્સ્ટ મિત્રો તમારે કાળ પ્રમાણે વાક્ય બદલવાના છે. તો જોઈએ, મોહન યસ્ટરડે, તો આ મિત્રો ભૂતકાળનું વાક્ય થઈ ગયું. તો રનનું જોઈ શકો છો, ભૂતકાળનું રૂપ લખવાનું છે. પછી છે મિતાલી ખાલી જગ્યા હર ફાધર ટુમોરો. ટુમોરો એટલે મિત્રો ભવિષ્યકાળ થઈ ગયું. તો ભવિષ્યકાળમાં વિલ આવે છે તો આવશે વિલ કોલ. ત્રીજો છે કે રોહન ખાલી જગ્યા હોમ લેટ એવરી ડે. તો આ મિત્રો ભવિષ્યકાળનું વાક્ય છે. તો એની અંદર મિત્રો જે રૂપ હોય એનું મિત્રો બહુવચન લખવાનું છે તો આવશે કમ્સ. નેક્સ્ટ આગળ વધીશું. એમાં છે લાસ્ટમાં નેક્સ્ટ ડે. નેક્સ્ટ ડે એટલે ભવિષ્યકાળ થઈ ગયું. તો આપણે આગળ જોઈ ગયા એવી રીતે ભવિષ્યકાળમાં વિલ લખવામાં આવે છે તો વિલ પ્લે. પછી જોઈએ ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. તો આ મિત્રો સનાતન સત્ય વાક્ય છે, વર્તમાન કાળનું વાક્ય છે. તો એની અંદર આવશે રાઇઝિસ, એટલે બહુવચનનું રૂપ લખવાનું છે. પછી આ જોઈ શકો છો, આ સિમ્પલ છે, તમને એક્ઝામ્પલ આપેલું છે. એમાં સૌપ્રથમ તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, પછી હકાર વાક્ય અને પછી નકાર વાક્ય. એકદમ સિમ્પલ છે. જો તમે એક્ઝામ્પલ જોઈને પણ વાક્ય રચના સેટ કરી હોય તો તમને પૂરેપૂરા 4માંથી 4 માર્ક્સ મળી જાય. નેક્સ્ટ આગળ વધીશું. જે અંડરલાઇન કરેલી છે એ શબ્દ નીકાળી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો જોઈએ, બીજો આપણે પૂરેપૂરા વાક્યને લખેલા હોય પણ શેના વડે વાક્ય બની શકે એ લખેલું છે. તો પહેલું જે વાક્ય છે એ મિત્રો હું. મીના નીકાળીએ તો હું વડે બને. બુક્સ નીકાળીએ તો વોટ વડે બને. અને ટુમોરો નીકાળીએ તો વેન વડે બને. પછી જે સોનલ છે, સોનલ નીકાળીએ તો હું. ટુ સ્કૂલ તો વેર. ને 9 o'clock તો વેન વડે બનશે. નેક્સ્ટ, આઈ કેન મેડ શૂઝ. મિત્રો આપણા જે પગરખાં હોય છે એ કોણ બનાવે છે? તો મોચી. તો મોચીનો ઇંગ્લિશમાં શું કહેવાય? કોબલર. તો એનું પણ સ્પેલિંગ લખેલ છે તમને. આઈ કેન સ્ટીચ ક્લોથ્સ. કપડાં કોણ સીવે છે? તો દરજી. દરજીને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેલર. ત્રીજો, આઈ કેન વોટર ધ પ્લાન્ટ્સ, એટલે કે ઝાડવાઓને પાણી કોણ પાવે છે? તો જે માળી હોય છે તે. તો એની અંદર આવશે ગાર્ડનર. નેક્સ્ટ ક્વેશ્ચન 5નો એ કમ્પ્લીટ ધ ડાયલોગ એન્ડ યુઝિંગ ધ સેન્ટેન્સ. તો મિત્રો આપણે જે આઈએમપી પેપર આપ્યું હતું એમાં આપણે કમ્પ્લીટ આ જ ડાયલોગ મૂક્યો હતો અને આ જ પૂછાણો છે. જોઈ શકો છો સંપૂર્ણ સંવાદ તમને આપેલો છે. નેક્સ્ટ તમને પેરેગ્રાફ આપેલ છે, એની અંદરથી પ્રશ્નના જવાબ આપવાના છે. તો મોહન વોઝ અલવાઇટ ઓનેસ્ટ, ટ્રુ ઓર ફોલ્સ, તો આવશે ટ્રુ. બીજો જે છે એનું પણ જોઈ શકો છો, ઉપર અંડરલાઇન કરેલ છે કે વાય ડીડ ધ ઇન્સ્પેક્ટર કમ ટુ ધ સ્કૂલ, તો ઇટ્સ એન્યુઅલ ઇન્સ્પેક્શન. ત્રીજો, વોટ ડીડ ધ ઇન્સ્પેક્ટર ડુ ઇન મોહન્સ ક્લાસ, એટલે કે એમને શું કર્યું? તો ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ લીધો હતો. તો મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ ધ વર્ડ્સ, તો આવશે કેટલ. હવે જોઈએ 5મો કે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ યરલી,
તો યરલીનો બીજો મિનિંગ શું થાય છે? તો યરલી તો મિત્રો થશે એન્યુઅલ. અને વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તમને એસે આપેલા છે, જોઈ શકો છો 2. એમાંથી તમારે કોઈ પણ એક લખવાનો હતો. વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 6નું વિષય અંગ્રેજીનું. જેમને પરીક્ષા બાકી છે ધોરણ 6 અંગ્રેજીની, એના માટે અતિ મોસ્ટ એમપી કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો મળીશું આવનાર આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.